લોકોને પાણી આપવામાં આવ્યું નથી। મારું નામ ચૌધરી પ્રીતિબેન છે। હાલ બોરખડીમાં કાકાદાદા ફળિયામાં રહું છું। છેલ્લા હું 7 વર્ષથી અહીંયા લગ્ન કરીને આવી છું, ત્યારથી અમને શુદ્ધ પાણી પીવાનું મળ્યું નથી। 3 ડંકીઓ છે, નળ પણ મૂકી ગયા છે, પણ એ નળોમાં પણ ટીપું પાણી આવતું નહીં। અમને શુદ્ધ પાણી મળતું નથી, જેથી અમને બાળકોને કે પછી ગાય ઢોરના ઢાંકણમાં ગંદુ પાણી પીવડાવવું પડે છે। પંકજભાઈ મગનભાઈ ચૌધરી, ગામ બોરખડીનો રહેવાસી છું અને લગભગ નાનપણથી જ એટલે કે 5-6 વર્ષ થયા ત્યારના જ અમે અહીંયા રહીએ છીએ। મેઇન અમારા ગામના પ્રશ્નો તો ઘણા બધા છે, પણ મેઇન પ્રશ્ન અમારે પીવાના પાણીમાં પહેલાં એક 3-4 વર્ષ પહેલાં એક પાણીની ટાંકી બની હતી। તેનાથી કોઈ પીવાનો પ્રોબ્લેમ કોઈ સોલ્વ નહીં થયો અને બીજા શોભાના કાંઠિયા જેવી એક બીજી ટાંકી બનાવી, એના વર્ષ થઈ ગયું છે, પણ હજી પીવાનું પાણી દરેક જગ્યાએ નળ મૂકી દે પણ પીવાનું પાણી આવતું નથી। હવે એ લોકોએ સત્તાવાળાએ એક ટાંકી બનાવી, તો એનો જે બીજી ટાંકી બનાવી એના ખર્ચામાં જો કંઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં કંઈક ચેન્જ લાવ્યો હોત કે એને અપગ્રેડ કર્યું હોત તો અત્યારે પીવાનું પાણી હોત, ત્યાં શોભાના ગાંઠિયા જેવી 2 ટાંકી બનાવવાનો કોઈ મતલબ નથી। મારું નામ ચૌધરી સ્મિતા સુનિલભાઈ, હું ગામ બોરખડી કાકાદાદા ફળિયામાં રહું છું। મારે 5-6 વર્ષ પહેલાં છે હેન્ડપંપ મૂક્યો છે, એમાં નળ બી લગાવ્યા છે, પાણી આવતું નથી। હેન્ડપંપમાં પાણી આવે છે પણ ગંદુ આવે છે, તો ઢોરને એ લોકોને પાવું હોય તો ગંદુ પાણી કઈ રીતે પાવી શકીએ? બાળકને કઈ રીતે પાવી શકીએ? બીમાર પડે ગંદા પાણીથી તો કોણ જવાબદારી? નામ દિનેશભાઈ વીરસિંહભાઈ ચૌધરી, ગામ બોરખડીના માજી સરપંચ શ્રી। અત્યારે આપણે આ ટાંકી નીચે જે ઊભા છે એ ટાંકી બનાવવામાં આવેલી છે, એના લગભગ 3-4 વર્ષ જેવા થઈ ગયા, છતાંય પણ હજુ સુધી ગામની અંદર પાણી મળ્યું નથી। ઘરે ઘરે કનેક્શનના નળ પણ મૂકવામાં આવેલા છે, પણ હજુ સુધી ગામમાં પાણીથી વંચિત રહી ગયેલા છે અને પાણી મળતું નથી। ત્યારબાદ અત્યારે હાલની અંદર બીજી પણ ટાંકી આપવામાં આવી છે આપણા ગામની અંદર, એ ટાંકી પણ તૈયાર કરવામાં આવી છે, તેમાં પણ પાણી આવતું નથી અને હજુ સુધી લોકોને પાણી આપવામાં આવ્યું નથી। અમે રજૂઆત પણ કરી છે આપણે પાણી પુરવઠા વિભાગની અંદર। એ લોકોએ એવું જણાવ્યું છે અધિકારી સાહેબે કે બાજીપુરા બ્રિજનું કામ ચાલે છે, એના લીધે અમારી લાઈન તૂટેલી છે એટલે પાણી આવતું નથી સબની અંદર। આ બ્રિજ થઈ જાય પછી પાણી ચાલુ કરીશું એમ કહેતા હતા અધિકારી સાહેબ, પણ અત્યારે અમારે ઉનાળો આવે છે, એના લીધે અમારે પાણીની તાત્કાલિક જરૂર છે। એવું પણ જણાવવામાં આવ્યું કે તમને તાત્કાલિક એક બોર કરી આપીએ। એમના પણ આજે માનો ને 1.5 મહિનો થઈ ગયો, પણ હજુ સુધી કોઈ અધિકારી આવ્યા નથી અને કોઈ માહિતી પણ નથી। 4 વર્ષથી બ્રિજ તૂટી ગયો છે? ના, બ્રિજ તો 4 વર્ષથી નથી તૂટ્યો, તો અત્યારે તોડવામાં આવેલો છે, પણ આગળ પણ પાણી તો આવતું હતું સબની અંદર, પણ અત્યારે તો આવતું જ નથી એમ। 4 વર્ષથી ટાંકી બની એનું પાણી? હા, એનું પાણી નથી મળ્યું। એનું શું કારણ છે? એનું કારણ શું છે, એકવાર છે ને એ લોકોએ ચાલુ તો કર્યું પાણી, પણ લાઈન વચ્ચે તૂટી જતી છે, તૂટી જાય પછી એ લોકો કંઈ જવાબદારી લેતા નથી ને રિપેરિંગ પણ નથી કરતા। નમસ્કાર। કહેવત છે કે જળ એ જીવન છે, પરંતુ એ જળ માટે કેટલા વલખા મારવા પડે છે તે આજે બોરખડી ગામમાં આવ્યા પછી તેના સ્થાનિકો સાથે વાતચીત કરતાં જાણવા મળી કે પીવાના પાણી જેવી બેઝિક સમસ્યા, એમની પ્રાથમિક સુવિધા છે, તે માટે પણ તેમને કેટલા વલખા મારવા પડે છે અને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। નળ સે જળ યોજના અંતર્ગત આપણે અલગ અલગ ગામોમાં જઈને રિયાલિટી ચેક કરી રહ્યા છીએ, ત્યારે બોરખડી ગામ ખાતે આપણે છે। બોરખડી ગામમાં પણ નળ સે જળ યોજના અંતર્ગત જે નળ બેસાડવામાં આવ્યા છે તેની સ્થિતિ યથાવતપણે ખૂબ જ અત્યંત દયનીય સ્થિતિમાં હોય તેમ જોવા મળી રહ્યું છે। આપણે બોરખડી ગામ ખાતે એક ઘરની બહાર જે છે એ નળ લગાડવામાં આવ્યો છે, તેનું રિયાલિટી ચેક કરીશું। આ જે નળ છે તે લગભગ 6 થી 7 વર્ષ પહેલાં જે બેસાડવામાં આવ્યો છે, પરંતુ આ નળ જે છે હાલ શોભાના ગાંઠિયા સમાન બનીને રહ્યો છે। અહીંયા આગળ કદાચ એની પાઇપલાઇન જે છે કરવામાં નહીં આવ્યું। અહીંયા ખોદકામ કરતાં આપણને એ જાણવા મળશે કે પાઇપલાઇન છે થોડીક અંતર સુધી કરવામાં આવી હશે ને ત્યારબાદ આગળ પાઇપનું જે કનેક્શન છે તે લગાડવામાં આવ્યું નથી। આ જે નળ છે તે હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે અને ગામના લોકોને જે છે પીવાના પાણી માટે હોય કે રોજિંદા જીવનની વપરાશ માટે જે પાણી ઉપયોગ કરતા હોય છે તે પાણી માટે પણ અહીંયાથી દૂર જે છે પાણી લેવા જવું પડે છે, તેના કારણે ખૂબ જ તેમને સમસ્યાનો સામનો પણ કરવો પડે છે। આપણી સાથે આ જ ઘરની કેટલીક મહિલાઓ છે, તેમની સાથે વાતચીત કરીને આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે મહિલાઓને
જે પાણી ન મળતું હોવાના કારણે કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શું નામ છે બેન તમારું? આનંદીબેન. આનંદીબેન, આ નળ તમારા ઘરે લગાડવામાં આવ્યો છે, કેટલા વર્ષ થયા એને? 6-7 વર્ષ થયા. 6-7 વર્ષથી અહીંયા પાણી કેમ નથી આવ્યું હજી? પાણી એક જ દિવસ આવ્યું ને પછી આવ્યું જ નથી. તે જ દિવસે આવ્યું. તે દિવસે હા, અત્યારે કોટરડામાં હાની રહે ને કૂવામાં હાની રહે અત્યારે તો પાણી ને બોરમાં હંટા જાય. પાણીની બહુ તકલીફ પડે. તમે આને લઈને કોઈ રજૂઆત કરી છે? ના, કોઈને નથી કીધું હજુ. કેવી સમસ્યાઓ પડે છે અહીંયા? ગંભીર જ સમસ્યા પડે તો. પાણી લેવા માટે કેટલું દૂર જવું પડે છે? પેલી બાજુ જવું પડે બોરમાં. બોરમાં. આપણી સાથે અન્ય એક મહિલા છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે બેન તમારું? નીરુબેન. નીરુબેન. નીરુબેન, તમે કેટલા વર્ષથી આ ગામમાં રહો છો? 11 વર્ષ થયા. આ જે નળ છે કેટલા વર્ષ પહેલા તમને આપવામાં આવ્યો? એ 6-7 થઈ ગયા. પાણી હજુ આવ્યું નથી? નથી આવ્યું. મૂકી ગયા તે જ પછી તો આવ્યું જ નથી. બરાબર. અને કેવી સમસ્યાઓ પડે છે પાણી ન હોવાના કારણે? પાણીની હવે તો હવે ગંભીર જ છે તમારી સ્થિતિ છે એવી. કેટલો સમય તમે દરરોજ અહીંયાથી કેટલું દૂર પાણી લેવા જાઓ છો? અહીંથી આટલું કોતરડું છે એટલે સુધી તો જતા જ છે. કોતરડામાં નહીં રહે પાણી, કૂવામાં નહીં રહે ત્યારે પછી બધે જ બરાટા જાય એટલે. બરાબર. કેટલો સમય તમારો પાણી લેવામાં જાય છે? કલાક તો થઈ જ જાય. ઢોરને પાવાનું, માણસોને નાવાનું, કપડાં ધોવા તો હવે જવું જ પડે. તો સ્થાનિક મહિલાઓ સાથે વાતચીત કરતાં એ જાણવા મળ્યું કે ગામની જે મહિલાઓ છે તેમને પાણી લેવા માટે અહીંયાથી લગભગ 1-8 કિલોમીટર દૂર જવું પડે છે. જેના કારણે પાણીની તેમનો જે મોટાભાગનો સમય છે ઘરકામ સિવાય જે છે પાણી લાવવામાં પસાર થતો હોય છે. આપણી સાથે આ જ ઘરના જે સ્થાનિક રહેવાસી અનેક જે હાજર છે નાગરિક, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ કાકા તમારું? મારું નામ અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહો છો? મારા લગભગ 30 વર્ષથી અહીંયા રહેમ છે. અચ્છા, તમારે પાણીની સમસ્યા છે, શું એની સિવાય બીજી કોઈ સમસ્યા છે? પાણી કેમ નથી આવ્યું? તમારા ઘરે નળ તો મૂકવામાં આવ્યો છે પણ હવે કામ કેમ નથી આવતું આગળથી? હવે જે દિવસે આ પાઇપલાઇન કરી ગયા તેના પછી એક દિવસ ફક્ત 5 મિનિટ પાણી આવ્યું ને ફોટા પાડી લઈને જતા રહ્યા. તે દિવસે હજી પાણી આવ્યું નથી. ને ચોમાસામાં તો આટલી બધી મુસીબત છે કે આ બાજુ ગરનારું ભરા જાય, આ બાજુ ગરનારું ભરા જાય. ચોમાસામાં તો કોઈ જગ્યાએ નીકળાય એવું છે નથી અમારું. ને વરસાદ વધારે પડે તો આ હેન્ડપંપ છે પાણી ભરા જાય એટલે અમારે 3-4 દિવસનું પાણી હંગરી રાખવું પડે. એ પોઝિશન છે અમારું. કેટલા વર્ષ પહેલા નળ તમને આપવામાં આવ્યો હતો? આ નળ તમે કેટલા 5-1 વર્ષ જેવા થયા હોય આ પાઇપલાઇન કરી અને અત્યારે પાણી લેવા માટે તમારે કેટલા દૂર જવું પડે? લગભગ અહીંથી લગભગ 50 ફૂટ જેવું જવું પડે, 50 મીટર જેવું જવું પડે. નીચે ને અહીંયાથી તમારે પાણી ભરવા જવું હોય પીવાનું પાણી માટે તો કેટલું દૂર અહીંયાથી પાણી ભરવા જવું અહીંથી ત્યાં પહેલાં ઝાડવા દેખાય ને ત્યાં છે એટલે લગભગ 5-1 મિનિટનો રસ્તો કરો. 5 મિનિટનો જેવો રસ્તો. કેવી મતલબ શું માંગ છે તમારી સરકાર સાથે? અમારા તો માગ છે કે આ પાણી સારી રીતે અમારે ઘર સુધી પહોંચે ને 24 કલાક પાણી મળે તો અમને સારું પડે એમ. કારણ કે આ બીજું બધું કામ હોય એ કામ મૂકીને અમને પાણી લેવા ત્યાં સુધી જવું પડે બધું. તો કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મહત્ત્વનું એ છે કે બોરખડી ગામના જે લોકો છે તેમને જે છે પીવાના પાણીની સમસ્યાઓ જે છે અત્યારે તેઓ ભોગવી રહ્યા છે. આપણી સાથે અન્ય એક મહિલા પણ છે, તેની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે કાકી તમારું? તમને પાણી પીવાનું મળે છે અહીંયા? તમારે નળમાંથી આવે છે? હા, નળમાંથી નહીં આવે. નળમાંથી નહીં આવે? નળ તો તમને આપવામાં આવ્યો છે? હે, નળ તો આપવામાં આવ્યો પણ 4-5 વર્ષ મેં સુધી મૂકી ગયેલા પણ અત્યારે પાણી નથી આવતું ને. અત્યારે ભેડા લઈને આવતા તાપમાં તો નદીને પાણી પાવા જવું પડે. ભેડા છોડી લઈને જો નહીં. તમે જાતે પાણી ભરવા જાઓ છો? હા, જાતે જવું પડે ને. અચ્છા, કેટલું દૂર છે અહીંથી? અહીંથી દૂર તા. બરાબર. શું તમારી માંગણી છે સરકાર જોડે? પાણીને સગવડ જાય તો સારું જ કે. બરાબર. તો બોરખડી ગામમાં પણ નળ સે જળ યોજના અંતર્ગત જે નળ બેસાડવામાં આવે છે તેની સ્થિતિ જે ખૂબ જ દયનીય છે. અહીંયા નળ તો બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ પીવાના પાણીની જે સગવડ છે તે કરવામાં નથી આવી. ગામ લોકો સાથે વાતચીત કરતાં એ જાણવા મળ્યું કે ગામના લોકોને અહીંયાથી લગભગ 1-8 કિલોમીટર દૂર જે છે એ પાણી ભરવા જવું પડે છે. અત્યારે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તેવા સમયે જે ગામની મહિલાઓ છે તેમનો મોટાભાગનો સમય જે છે પાણી લાવવામાં પસાર થાય છે. તેના કારણે તેમની ખૂબ જ દયનીય કહી શકાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા તંત્ર દ્વારા હોય કે સ્ટેટના ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા આગળ પાણીની સુવિધા પૂરી પાડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અહીંયા નળ બેસાડી દેવામાં આવ્યા છે પરંતુ ગામ લોકો કહે છે કે નળ બેસાડ્યા ત્યારબાદ એકવાર તેમાં પાણી આવ્યું તેના ફોટા પાડીને તેનું રિપોર્ટિંગ કરી દેવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા પધારેલા ત્યારે કહેલું કે 100% કામ જે છે નળ સે જળ યોજનાનું પૂરું થઈ ચૂક્યું છે અને ગામના લોકોને નળ ખોલીને જ પીવાનું પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સ્થિતિ કંઈક અલગ છે. ગામના લોકો કહે છે કે તેમને પીવાના પાણીના નળ તો આપવામાં આવ્યા છે, પરંતુ નળમાંથી હજી સુધી પાણીનું એક ટીપું પણ તેમને પ્રાપ્ત થયું નથી. હવે જવાબદાર કોણ છે તેના પ્રશ્નો હજી પણ યથાવત છે. પાણી પુરવઠા વિભાગ કે વાસ્મો? જોતા રહો મિજાજ.